જય સ્વામિનારાયણ, જય શ્રી રામ। અત્યારે અમે આવ્યા છીએ ભગવાન રામની જન્મભૂમિ એવી પવિત્ર અયોધ્યા નગરીમાં। અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈકે મોક્ષદાયિકા। એ સાત મોક્ષપુરીમાંની એક મોક્ષપુરી એટલે અયોધ્યા નગરી। ભગવાન રામ એમનું પ્રાગટ્ય થયું લાખો વર્ષ થયા અને એ ભગવાન રામની જન્મભૂમિ ઉપર છેલ્લા 500 વર્ષની લડાઈ, અનેક કારસેવકો, અનેક રામ ભક્તો, તેના બલિદાનોના અંતે સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ હોય, RSS હોય, બજરંગ દળ હોય, એમની મહેનત, રામ ભક્તોની અભૂતપૂર્વ શ્રદ્ધાને લઈ અને ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના સંનિષ્ઠ પ્રયાસોને લઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા રામ જન્મભૂમિ આપને પ્રાપ્ત થઈ અને એમના ઉપર ભવ્ય ભગવાન રામ એનું મંદિર એ નિર્માણ થયું અને આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામની એ રામ જન્મભૂમિ ઉપર તૈયાર થયેલા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થવાની છે। અને આજ આપ જોઈ શકો છો કે લાખો વર્ષ પછી જ્યારે ભગવાન રામ એનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું છે, ત્યારે જે માહોલ હતો 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અયોધ્યામાં આવતા હતા અને ત્યારે જે માહોલ હશે એના કરતાં પણ અનેક ગણો ઉત્સાહ આજ સમગ્ર ભારત જ નહીં દુનિયામાં જ્યારે વર્તાઈ રહ્યો છે, ત્યારે અયોધ્યા નગરીમાં અભૂતપૂર્વ લોકોનો ઉત્સાહ એ અહીંયા દેખાઈ રહ્યો છે અને એ ઉત્સાહ અને એ જે વર્ષોની જે પ્રતીક્ષા હતી એનો અંત જ્યારે આવતીકાલે આવનાર છે, ત્યારે દરેક અયોધ્યાવાસીઓ, દરેક દેશવાસીઓ અને દરેક ભારતવાસીઓ, દરેક હિન્દુ ધર્મના લોકો એમના હૃદયમાં એક આનંદ જે છલકાઈ રહ્યો છે એ લોકોની આંખોમાં અહીંયા આપ જોઈ શકો છો।